તો આ તરફ ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। અંડરપાસમાં અહીં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। વાવોલ પંચદેવ મંદિર નજીક અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આવી। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના દ્રશ્યો પણ અમે આપને એક્સક્લુઝિવ દર્શાવી રહ્યા છે। આ ગાંધીનગરની પરિસ્થિતિ છે કે જ્યાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। તો ગાંધીનગરના બે દ્રશ્યો આપ જુઓ કે જ્યાં વાહન ચાલકો અહીં ભારે વરસાદના કારણે જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા છે। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે વાહન ચાલકો અહીં આવતા વાહનને પસાર કરવા માટે અને પંચદેવ મંદિર પાસેના પણ દ્રશ્યો અને આ મંદિર પાસેનું જે અંડરપાસ છે, જે હાલમાં જેનું નિર્માણ પણ થયું, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, એટલે તંત્રએ શું કાર્ય કર્યું છે તે આપણે જોઈ શકાય છે। તેનો આ પુરાવો છે કે કામગીરી કોઈ પણ પ્રકારની દેખાતી નથી તંત્રની। પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો ગાંધીનગરમાં પણ પોકળ। તો વરસાદી માહોલમાં વાહન ચાલકો સંભાળજો હવે, કારણ કે ગાંધીનગરમાં ખાડામાં કાર ખાબકવાની ઘટના સામે આવી છે। રોડની બાજુમાં પડેલા ખાડામાં કાર ખાબકી, અનેક જગ્યાએ ખાડા પડતા વાહન ચાલકો હવે ભયમાં મુકાયા છે। કાર અને ડમ્પર ખાડામાં ખાબક્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ગાંધીનગરમાં પડેલા ભારે વરસાદ બાદ આવા પ્રકારના અકસ્માતોના પણ સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી માહોલમાં હવે વાહન ચાલકોએ સંભાળીને બહાર નીકળવું પડશે, કારણ કે ક્યાં કયા ખાડામાં કાર ખાબકે તેની કોઈ ગેરંટી નથી, કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારના ખાડા પડ્યા છે, એ પછી અમદાવાદ હોય કે ગાંધીનગર। તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર। કાર અને ડમ્પર અહીં ખાડામાં ખાબક્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વરસાદી માહોલમાં હવે વાહન ચાલકોએ સંભાળવું પડશે, કારણ કે હવે આવી ઘટનાઓ થવાની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની હજુ તો શરૂઆત જ છે, પરંતુ જે પ્રકારની કામગીરી તંત્રએ કરી છે તેના પર હવે ભરોસો કરાય એમ નથી। હવે લોકોએ જાતે જ સંભાળીને ચાલવું પડશે। તો ગાંધીનગરમાં બીજા વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે કાર અને ડમ્પર ખાડામાં ખાબક્યા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ। આ તરફ તમામ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિઓ સામે આવી રહી છે। સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। પલસાણા, કામરેલી, બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બારડોલીમાં જે ધોધમાર વરસાદ પડ્યો તેની જો વાત કરવામાં આવે, જેમાં ખાસ કડોદરા અને ચલથાણ જેમાં વરસાદ પડવાના કારણે અહીં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। કીમ અને મોરબી રોડ પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, અહીં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને જેના કારણે હવે સવાર પડતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે। ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં કીમ મોરબી રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। પલસાણા, કામરેલી, બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો। તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે હાલ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, બારડોલીમાં પણ આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે। ત્યારે હાલ સુરતમાં જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં કેવો માહોલ અને આ પહેલા બીજા વરસાદમાં સુરતની કેવી પરિસ્થિતિ થઈ? બિલકુલ સિઝનનો પહેલો જ વરસાદ કહી શકાય અને વરસાદનો બીજો દિવસ છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ચારે તરફથી પાણી ફરી વળ્યા છે। જે પ્રકારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ધીરે ધારે શરૂ થયા બાદ તેની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે તેની આ દ્રશ્ય પરથી જ ખ્યાલ આવે છે। દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાની